હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બા તમને ભરેલી આખી કેરીનું અથાણું બનાવતા શીખવાડશે. તો બાએ અહીંયા 15 નંગ જેટલી એકદમ નાની કડક કેરી લીધી છે અને જે આ રીતની એકદમ નાની અને કડક કેરી આવે ને તે લેવાની. તો બધી જ કેરીને આપણે ધોઈ અને કોરી કરીને લેવાની અને ડીટીયા પાસેથી થોડી પણ પોચી હોય ને તો તે યુઝ કરવી નહીં. તો કેરીમાં પહેલાં આપણે મીઠું અને હળદર ભરવાના છે, એટલે એક બાઉલમાં આપણે 1.5 ચમચી જેટલી હળદર નાખવી અને તેમાં 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરવું. તો જે આપણે આખું મીઠું આવે ને તેને દળીને યુઝ કર્યું છે. તો અથાણામાં આખા મીઠાનો જ યુઝ કરવાનો, જેથી અથાણું આપણું બગડે નહીં અને સારું રહે. તો કેરીને થોડુંક ડીટીયા પાસેથી કટ કરીને આ રીતે કટ લગાવી લેવાનું. તો બધી જ કેરીને આ રીતે કટ કરી લેવાની છે. અને બધી જ કેરી કટ થઈ જાય ને એટલે જે આપણે હળદર મીઠું તૈયાર કરીએ છીએ ને તેને મિક્સ કરી લેવાના અને મીઠા હળદરને આપણે કેરીમાં વચ્ચે આ રીતે ભરી લેવાનું. અને જો તમે કેરી ભરતા હોય અને મીઠા હળદર ઘટે તો ફરીથી થોડું બનાવીને ભરવું. તો બધી જ કેરીમાં મીઠું હળદર ભરાઈ ગયા છે અને જે મીઠું હળદર વધે તેની કેરી પર નાખી દેવું. તો કેરીને આપણે ઢાંકીને 24 કલાક રાખવાની છે અને વચ્ચે વચ્ચે તેને ઉપર નીચે કરતી જવાની છે અને તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ જશે. તો 24 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેરીનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને પાણી પણ થઈ ગયું છે. તો એક આ રીતની જાર લઈ બધી કેરીને આપણે ઊંધી મૂકવાની, જેથી કરીને બધું પાણી નીતરી જાય. તો કલાક જેવો સમય થઈ ગયો છે અને કેરીમાંથી બધું જ પાણી નીતરી ગયું છે. તો આ રીતે કોટનનું કપડું લઈ બધી કેરીને આ રીતે ઊભી સૂકવવાની. અને કેરીને આપણે 24 થી 30 કલાક જેટલું સૂકવવા દેવાનું. અને એક મુઠ્ઠી જેટલી મેથીની 8 કલાક પહેલા પલાળી લીધી હતી. તો મેથી પણ આપણી સરસ પલળી ગઈ છે. તો મેથીમાંથી આપણે બધું જ પાણી નિતારી લઈશું. તો કેરીનું જે ખાટું પાણી વધ્યું હતું ને તેમાં આપણે મેથી નાખી દઈશું અને મેથીને પણ આપણે 6 થી 7 કલાક જેવું રહેવા દઈશું. અને 8 કલાક જેવું થાય એટલે મેથીને આ રીતે કાઢીને બધું પાણી નિતારી લેવાનું. અને જ્યાં કેરી સૂકવી છે ને તેની બાજુમાં મેથીને સૂકવી દેવાની. તો હવે આપણે કેરીમાં ભરવા માટેનો બોળો તૈયાર કરી લઈએ. તો બાએ અહીંયા બધા મસાલા ભરીને તૈયાર કરી રાખ્યા છે. તો આ રીતે પહેલા આપણે ગેસ પર 1 લીટર જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તો અહીં આપણે અથાણું બનાવીએ છીએ ને તો સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી કડાઈમાં રાઈના કુરિયા આ રીતે પાથરવાના અને તેના પર ધાણાના કુરિયા અને તેની ઉપર મેથીના કુરિયા અને વચ્ચે 1 ચમચી જેટલી આ રીતે હિંગની ઢગલી કરી લેવી. તો તેલમાં આપણે 1 ચપટી જેટલી રાઈ નાખવાની. તો રાઈ આપણી બધી જ ફૂટવા લાગે ને એવું તેલ ગરમ કરવાનું. તો એ રીતનું તેલ ગરમ થાય ને એટલે 5 થી 6 નંગ જેટલા લવિંગ અને 2 ઇંચ જેટલા તજના ટુકડા ઉમેરવાના. અને પછી તરત જ આપણે ડીશ ઢાંકી દેવાની, જેથી લવિંગ આપણા ઉડે નહીં. તો તમે જોઈ શકો છો કે બધા જ લવિંગ આપણા એકદમ સરસ ફૂલી ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો જે કડાઈમાં આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે ને તેમાં થોડું એવું તેલ નાખવાનું અને તેલ નાખીને તરત જ આપણે ડીશ ઢાંકી દેવાની. અને તેલમાં જે લવિંગ કે તજ રહી ગયું હોય તે લઈ લેવું અને હવે આપણે આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું અને તેને આપણે અડી શકાય તેવું ઠંડુ થવા દેવાનું. અને જે ગરમ કરેલું તેલ છે તેને પણ આપણે ઠંડુ થવા દેવાનું. તો મસાલો આપણો અડી શકાય તેવો ઠંડો થઈ જાય ને પછી તેમાં 1 ચમચી જેટલી હળદર નાખવાની અને 2 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલી વરિયાળી બધું જ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું.
અને 4 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. અને જો તમારે અથાણું થોડું વધારે તીખું કરવું હોય તો લાલ મરચું પાવડર થોડું વધારે ઉમેરવું. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે તેને આપણે ઠંડુ થવા દઈશું. અને લાલ મરચું પાવડર આપણે જે નવું લીધું હોય ને તે જ યુઝ કરવું, જૂનું યુઝ ન કરવું. તો તમે જોઈ શકો છો કે 30 કલાક જેવું થઈ ગયું છે અને કેરી અને મેથી આપણા બંને સરસ સુકાઈ ગયા છે. તો કેરીમાંથી આપણે આ રીતે અંદરથી ગોટલી કાઢી લેવાની. તો બધી જ કેરીમાંથી આ રીતે ગોટલી કાઢી લીધી છે અને જે મેથી આપણે સૂકવીને તૈયાર કરી હતી તેને મસાલા ભેગી ઉમેરી દેવાની. અને મિક્સ કરી લેવાનું. તો જે રીતે આપણે ભરેલું શાક બનાવતા હોય ને તે રીતે મસાલાને આપણે કેરીમાં ભરી લઈશું. તો બધી જ કેરીમાં આપણે આ રીતે મસાલો ભરી લેવાનો છે. તો બધો જ મસાલો આપણો ભરાઈ ગયો છે અને થોડો એવો જ વધ્યો છે. તો તેને આપણે ઉપરથી નાખી દઈશું અને પછી આ રીતે એક કાચની જાર લેવાની અને તેમાં બધી જ કેરીને મૂકી દેવાની. તો કેરીને મૂકતા જવાની અને હાથથી આ રીતે દબાવતા જવાની. બધી જ કેરી ભરાઈ જાય ને પછી જે આપણે મસાલો વધ્યો છે ને તેને ઉપરથી ઉમેરી દેવાનો અને પછી જે આપણે તેલ ગરમ કર્યું હતું તેને ઉપરથી બરણીમાં ભરી દેવાનું અને તેલ આપણું એકદમ ઠંડુ થઈ જવું જોઈએ. બરણીમાં બધી જ કેરી ડૂબી જાય ને એટલું તેલ નાખવાનું. તો તમે જોઈ શકો છો કે બધી જ કેરી આપણી એકદમ સરસ તેલમાં ડૂબી ગઈ છે. અને પછી જે આ રીતનો એક પથ્થર આવે ને તેને ધોઈ અને કોરો કરીને લેવાનો અને તેને અથાણા પર આ રીતે મૂકી દેવાનો. તો આ પથ્થર મૂકવાથી તેલ તમારું ઉપર જ રહેશે જેથી કરીને તમારું અથાણું બગડશે નહીં અને આખું વરસ સારું રહેશે. તો આ આપણું આખી કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.